દોસ્તો, આજની કહાનીમાં તમારું સ્વાગત છે. મિત્રો, મારું નામ દીપક છે અને હું 32 વર્ષનો છું અને મેં હજી લગ્ન કર્યા નથી. હું અમદાવાદમાં કામ કરું છું અને મેં ઓફિસ પાસે એક રૂમ ભાડે લીધો છે અને ઉપરના માળે મારો રૂમ છે. આ મકાનના નીચે માત્ર એક પરિવાર રહેતો હતો. ત્યાં એક 21 વર્ષની છોકરી સાંજના તેમની માતા રમીલા ભાભી એમને તેમના પિતા રમેશભાઈ સાથે હતા અને સાંજ બહુ તોફાની હતી. તે ક્યારેક મારી પાસે આવીને કેટલાક પ્રશ્નો પૂછી લેતી અને આજે સવારે પણ સાંજના ચા લઈ અને આવી અને મને પૂછવા લાગી કે કાકા, મમ્મી પપ્પા હંમેશા સાથે સૂઈ જાય છે અને તે રાત્રે લડે છે. તે હંમેશા સાથે સૂવે છે પણ રાતે ઝઘડો કરે છે. અને મેં કહ્યું, અરે ના, તેઓ શા માટે લડે છે ને શું તેઓ એકબીજાને ખરાબ કહે છે? તો સોનાએ કહ્યું કે ના પપ્પા અને મમ્મી, રૂમમાં અંધારું હોય છે અને રાત્રે મમ્મીના રડવાનો અવાજ આવે છે. તો મેં કહ્યું, અરે ચૂપ ચૂપ, એવું કાંઈ હોતું નથી, આમ ન કહેવાય. ઘરની બાબતો દરેકને આમ કહેવાનું ન આવે તો સારું. અને હવે તું બીજું જોયું? અને પછી મારા ઉત્સુકતા વધી ગઈ. તેણે કહ્યું, બીજું શું? કહું, રૂમમાં અંધારું હોય છે અને મમ્મી ખૂબ રડે છે. અને પછી મેં વિચાર્યું કે આટલી મોટી છોકરી હોવા છતાં તે મારી પાસે અજાણતા જાણી જોઈને બોલી રહી છે. આ બધું સાંભળીને હું ઉત્સાહિત થવા લાગ્યો અને કહ્યું, અરે તારી મમ્મી રડતી નથી સના, એ તો એક રમત રમી હોય છે અને રમતની મજા લઈ લે છે, તું સમજી શકીશ નહીં. તેણે કહ્યું, ઠીક છે કાકા, તમે શું આ રમત જાણો છો? સાંજના શબ્દોથી મને આશ્ચર્ય થયું અને હું સંજનાને ખરેખર અજ્ઞાન કે સંજનાને કહ્યું, ચાલો કાકા, આપણે પણ આ રમત રમીએ. મેં કહ્યું, અરે ના, આ તો મોટા લોકોની રમત છે. તું તારી માં જેટલી મોટી થઈશ ત્યારે તું પણ રમી શકીશ અને લગ્ન પછી તું પણ આમ જ રમત રમીશ. તેણે કહ્યું કે કાકા, હું 21 વર્ષની થઈ ગઈ છું, મારી સાથે રમો. મેં કહ્યું, તને હવે મજા આવી ગઈ છે અને જાણી જોઈને મને બધું પૂછે જ લાગે છે. પછી મેં કહ્યું, સારું, મને કે પપ્પા સૌથી પહેલાં શું કરે છે? તો તેણે મને કહ્યું, ખબર નથી. હું ત્યારે હસી પડ્યો અને કહ્યું, એ આવ આપણે એમ કરીએ. સંજનાએ નજીક બેસાડી અને તેણે મને કહ્યું, કાકા, હવે મને બહુ સારું લાગો, હજી વધારે રમત રમો, મને આનંદ લાગ્યો છે. હું સંજનાનો ઈરાદો સમજી ગયો અને તેના હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. તો શ્વાસોશ્વાસ ઝડપથી બની ગયા હતા અને તેણે કહ્યું, કાકા, આ તો રમવામાં મજા આવી રહી છે. તે થોડી દ્રષ્ટિથી જીભમાંથી કહ્યું, કાકા, મને કાંઈક થઈ રહ્યું છે. પછી હું મજામાં બેચેની અનુભવી રહ્યો હતો અને આરામથી આ રમતને હું સ્પષ્ટતા અનુભવી રહ્યો છું. એટલામાં સંજનાની મમ્મી નીચે ફોન કર્યો અને કહ્યું, થોડી વાર રાહ જુઓ. અને પછી તે થોડી વાર પછી ચાલી ગઈ અને સંજના હસતા હસતા કહ્યું, અંકલ, મને ખૂબ જ મજા આવી, હું જલ્દી તમારી પાસે આવીશ. મેં ઊંડો શ્વાસ લીધો અને મને લાગ્યું કે હવે ગઈ તે સંજના ગયા પછી મારું રોજનું કામ હતું અને સ્નાન કરવા બાથરૂમમાં ગયો અને સ્નાન કર્યા પછી હું તરત જ રૂમાલ લપેટી અને આવ્યો અને જોયું તો સંજનાની મમ્મી રમીલા ભાભી મારા રૂમમાં બેઠી હતી. તે મારી સામે ઊંડી આંખોથી જોવા લાગી અને તેણે કહ્યું, તમે જમ્યા પછી જજો. મેં કહ્યું, જમવાનું તૈયાર કર્યું છે. કહ્યું, હા ભાભીજી. અને તેણે કહ્યું કે સનાને કઈ રમત શીખવી છે? આ સાંભળી હું એકાએક ગભરાઈ ગયો. મારી હાલત જોઈ રમીલા બોલ્યા, સના ખૂબ જ દેખાઈ રહી હતી અને નાના, એવું કાંઈ નથી. હું છટકી જવાની કોશિશ કરવા લાગ્યો અને તેણીએ કહ્યું, મને પણ આ બધું શીખ્યું છે અને હું નાની ભાભી છું. કાંઈ નહોતું કર્યું, પણ સંજના કહી રહી હતી કે આ રમત મોટી વયના લોકો જ રમે છે. સંજનાની મમ્મીએ કહ્યું, તે તમને શીખવું છે. અવાજ ઊંચો થઈ ગયો અને મને લાગ્યું કે બધું જાણે છે. આ જાણી અને મને હુમલો કર્યો અને રમીલા ભાભી, તમે રોજ રમો છો? તેણે કહ્યું, હા દીપકજી, પણ હું પછી મારી સાથે રમશો અને પછી હું મારી જાતને કાબૂ રાખી શક્યો નહીં. જો તમે મને પરવાનગી આપો તો હું પણ શ્રી ગણેશ કરું. અને હવે તેની આંખોમાં પણ આમંત્રણ આપી રહી હતી, પણ તેની આંખોમાં જોયું અને મારા લપેટ રૂમાલમાંથી નીચે સરકી ગયો હતો. મને ખબર જ ના પડી. પછી મને ભાન રહ્યું અને મેં જોયું કે સંજના પણ ત્યાં હતી અને તેને જોઈને હું ફરી આશ્ચર્યચકિત થઈ ગયો. રમીલા બોલી કે તમે બધા જાણો છો પણ તમે કહોતા નથી. પછી તેના મોં પર હાથ મૂક્યો અને તે બધું સમજાયું છે. કહ્યું, જો તમારી પરવાનગી હોય તો આપણે આગળ વધીએ. મેં સંજનાને કહ્યું, શૈતાન અને મને મૂર્ખ બનાવ્યો છે. તેણે કહ્યું, અંકલ, મમ્મી હવે મને કહ્યું કે તું નાના હમણાં ના કહેતી. અને મેં તેના પછી મમ્મી તરફ ઇશારો કર્યો. સનાએ તેની મમ્મી તરફ જોયું અને મારી જાતને હવે કાબૂ પર રાખી શકતો નહોતો અને સનાએ કહ્યું, ચાલ ચાલ મમ્મી, મને કરવા દે.
રમીલાએ સનાને પ્રેમ કરતાં કહ્યું, સના તું અત્યારે નહીં, મને બહુ મજા આવી રહી છે. હવે સના પણ બધું સમજી ગઈ અને પછી માત્ર મને જ જોઈ રહી હતી અને તેને કહ્યું, દીપક હું અહીંયા છું, હવે મારો વારો. તેની મમ્મીએ કહ્યું, પ્લીઝ ના, હું સ્વર્ગ જેવો આનંદ અનુભવવા લાગ્યો છું. પછી હું મારા નસીબ પર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો હતો અને સનાએ મને કહ્યું, અંકલ મારી માં તો સારી છે. મેં કહ્યું, હા સંજના તું પણ ખૂબ જ સારી છો અને તું ખૂબ જ સુંદર પણ દેખાય છો. તેણે કહ્યું, અંકલ મને બીજી વાર પણ મજા કરી આપો. પછી અમે ત્રણે હસ્યા અને થોડી વાર પછી સંજના તેની મમ્મી નીચે ગયા. હું સંજનાની રાહ જોતો હતો અને મને લાગ્યું કે તે હવે નહીં આવે. એટલામાં જ નીચે કાર સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળીને મેં ડોક્યું કરીને જોયું તો સંજનાના પપ્પા ગેરેજથી રોડ ઉપર કાર લઈને આવ્યા હતા. મને કદાચ રમીલા ભાભી અને સનાની રાહ જોઈ રહ્યા હતા. કદાચ તે ક્યાંક જઈ રહ્યા હતા. મને ઘણું દુઃખ થયું એટલે મને ફોન આવ્યો અને કોલ સંજનાનો હતો. સંજના કાંઈ બોલી પહેલાં જ મેં કહ્યું, તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? તો તેણે કહ્યું, હું ક્યાંય નથી જતી, મમ્મી અને પપ્પા જઈ રહ્યા છે. અને તે નીકળવાની સાથે જ હું ઉપર આવીશ અને ખૂબ જ ખુશ થઈ ગયો. અને તેની મમ્મીએ મને તેના ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. અમે બજારમાં જઈ હમણાં જ પાછા આવીએ છીએ, તો તમે ઘરનું ધ્યાન રાખજો. પછી ફરીથી કાર ચાલુ પસાર થતાં સાંભળી અને મારી હાલત ખરાબ થવા લાગી. નીચેથી કાર નીકળવાનો અવાજ આવ્યો અને થોડી વારમાં જ સંજના ઉપર આવીને તેણે કહ્યું, કાકા હું અહીંયા છું. તે ધૂમ મચાવતા કહ્યું અને કાકા નહીં દીપક કહીને બોલાવ, મારા નામથી તને બોલાવ અને કહ્યું, મને ખબર હતી કે આવીશ. અને પછી તેણે કહ્યું, ચાલો કે હવે આપણે સવારની રમત રમાડો. મેં કહ્યું, ચાલો. સંજના શીશી પાડતા કહ્યું અને લાગ્યું કે આપણે આજે મજા કરશું. અને મેં કહ્યું, હવે સના મારે શું કરવાનું જોઈ. અને સનાએ કહ્યું, તમે મારી સાથે પપ્પાની જેમ રમત રમો. મેં કહ્યું, સારું આપણે રમીએ. સંજના ખૂબ જ ખુશ થઈ અને તેણે કહ્યું કે હવે તમે જલ્દીથી રમવા અને શરૂ કરો, મારા રમત માણવી છે. અને પછી અમે રમત રમી અને અમે ખૂબ જ પરસેવામાં આવવા લાગ્યો હતો. અને પછી રમત અમે ઘણીવાર રમ્યા અને ખૂબ જ આનંદ કર્યો.